ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ ટોપિક ડિસ્કશન કર્યો હતો, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. એમાં 3 વસ્તુ યાદ રાખવાની છે. ટોટલ 3 અકાઉન્ટ પ્રિપેર થશે. એક એસેટનો અકાઉન્ટ હશે, એક ડેપ્રિસિએશન ભેગો કરવા એક્યુમેટેડ ખાતું ખોલશો એટલે પ્રોવિઝન, અને જો એસેટ આપણી સોલ્ડ થાય તો આમાં પ્રોફિટ લોસ ગોતવા માટે કયું અકાઉન્ટ પ્રિપેર થાય? એસેટ ડિસ્પોઝ. એસેટ અકાઉન્ટમાં જે એસેટ ખરીદી હોય ત્યાં લખશું. પ્રોવિઝન મેથડમાં એવરી યરનો ડેપ્રિસિએશન લખશું, પ્લસ પાસ્ટ યરની બેલેન્સ હોય એ પણ લખશું. ડિસ્પોઝલ ખાતામાં આ બાજુ એસેટ જે ડિસ્પોઝ થઈ એની હિસ્ટોરિકલ કોસ્ટ જે મશીન અકાઉન્ટમાં જમા કરીને ડિસ્પોઝલ ખાતામાં ડેબિટ કરશું. પ્રોવિઝન ખાતામાં જે ક્રેડિટ સાઇડ ડેપ્રિસિએશન હશે, જે એસેટ વેચાઈ ગઈ એનો ડેપ્રિસિએશન ડેબિટ કરીને ડિસ્પોઝલ ખાતામાં ક્રેડિટ કરશું. અને છેલ્લે એસેટ વેચવાથી જે પૈસા આવ્યા હોય એ ડિસ્પોઝલ ખાતામાં ક્રેડિટ લખશો, એટલે ઓટોમેટિક પ્રોફિટ લોસ લખાઈ જશે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આટલું મનમાં વિચારીને આ દાખલો સોલ્વ કરો, આરામથી સોલ્વ થઈ જશે. ઓકે, ચલો કાલે પછી બીજો ડિસ્કશન કર્યું તો ડિપ્લેશન મેથડ ક્યાં યુઝ થાય? આપેલા તો કે નેચરલ રિસોર્સિસ હોય એવી કોઈ આપણી પાસે એસેટ હોય તો, જેમ કે કઈ કંપની એવું તમને દેખાય જેની પાસે નેચરલ રિસોર્સિસ છે? ઓએનજીસી છે, રિલાયન્સ છે, તો આ બધા પાસે. પછી કોલ ઇન્ડિયા નામ સાંભળ્યું હોય તો શેનો બિઝનેસ છે એની પાસે? કોલસાનો. તો આ બધા નેચરલ રિસોર્સિસ છે. તો જેમ જેમ એ કૂવામાંથી આ બધો કોલસો અથવા ઓઇલ કાઢતા જાય એમાં એનો જથ્થો અંદર હોય એ શું થાય? ખતમ થતો જાય. આ ખતમ થતો જાય ઇંગ્લિશમાં કહેવાય ડિપ્લેશન. તો આ બધી જે હું કંપનીના નામ બોલ્યો એ આ મેથડ ફોલો કરે. ચલો, આ મેથડ પ્રમાણે આપણે અકાઉન્ટિંગ કરીએ. લખવાની રીત તો જે હતી એની જ રહેશે. આ કેસમાં આપણી પાસે એસેટનું નામ શું છે? ઓઇલ વેલ, એટલે ઓઇલનો કૂવો. વેલ એટલે કૂવો. માઇન એટલે ખાણ. જેમ કે કોલસાની ખાણ હોય, કોલસાના કૂવાનો હોય કૂવો પણ એને કૂવો ન બોલે, શું બોલે? ખાણ બોલે. ખાણને ઇંગ્લિશમાં શું કહેવાય? માઇન. ચલો, તો ઓઇલ વેલ આપે, અથવા કોલની માઇન આવે, અથવા ક્વારીઝ એટલે પથ્થરની ખાણ આપે. તો આ લોકો આ એસેટનું જે નામ આપ્યું એવું અકાઉન્ટ તૈયાર કરે. તો આપણા અકાઉન્ટનું નામ અહીંયા શું રહે? જે નામ આપ્યું છે એ લખવાનું. ભાઈ ઓઇલ વેલ, ઓઇલ વેલ અકાઉન્ટ લખવાનો નિયમ સેમ ટુ સેમ રાખશું. ચલો, જર્નલ મનમાં બોલશું આપણે. પરચેઝ કર્યો ઓઇલ વેલ કૂવો 1,10,000 માં. પરચેઝની જર્નલ શું લખાય? ઓઇલ વેલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ચલો, એટલે એમાં તો કોઈ માથાકૂટ નથી. જે તારીખે ખરીદી લખવાની, ડેટ નો આપી તો વર્ષ પહેલું એમ લખી દેવાનું. લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદો? તો 1,10,000. ચલો, આટલું ક્લિયર પહેલા? ઓકે. હવે આ આખું વર્ષ માની લો કૂવામાંથી ઓઇલ બારું કાઢશે. આ બહાર કાઢવું એને ઇંગ્લિશમાં કહે એક્સ્ટ્રાક્ટ કરવું. એક્સ્ટ્રાક્ટ એટલે બહાર કાઢવું, ઓઇલ બહાર કાઢવી, એને શું કહેવાય? એક્સ્ટ્રાક્ટ કર્યું. તો જો લખ્યું અહીંયા કે પહેલા વર્ષે 3,000 બેરલ. બેરલ એટલે ટીપણું બોલો, પીપણું બોલો, જે કરો બરાબર. બાર ગાવે બોલી બદલાય ને. ઓકે, તો 3,000 બેરલ એટલે મોટું બ્લુ કલરના હવે પાણી ભરવાનું ખબર હોય તો, અથવા અનાજ ભરે ગામડે, આ ડ્રમ બોલો એને બેરલ બોલો, બરાબર. પીપણું. ઓકે, તો બસ એવા ભરી ભરીને ઓઇલ બહાર કાઢ્યા. આ ટીપણા ભરી ભરીને બહાર કાઢ્યા. આ બહાર કાઢવું એને ઇંગ્લિશમાં કહેવાય એક્સ્ટ્રાક્ટ કર્યું. ચલો, કેટલા બેરલ કાઢી લીધું ઓઇલ? 3,000 બેરલ. તો એટલો જથ્થો ઘટી ગયો ને, ખતમ થઈ ગયો. આ ખતમ થઈ ગયો એટલે ઘસારો ગણવાનો. ઘસારાની ઇંગ્લિશમાં અહીંયા હું બોલશું? ડિપ્લેશન. ચલો, કેટલો ડેપ્રિસિએશન ગણો? ડિપ્લેટ કરવું અહીંયા. ચલો, હવે વિચારજો, બીજું સમજો. જર્નલ ઘસારો લખવાની, જર્નલ ગણવાની વાત નથી કરતો. લખવાની કેટલી રીત છે? 2. ચાર્જ ટુ એસેટ, ડેપ્રિસિએશન પ્રોડક્ટ. બોલો, દાખલામાં ક્યાંય કીધું જ કઈ મેથડ ફોલો કરો? તો ઓબ્વિયસલી પ્રોવિઝન મેથડ ફોલો કરાય. કેટલી મજા આવી જાય નહીં? તો
ચાર્જ ટુ એસેટ. હા, ખબર પડી ગઈ કે જ્યારે કીધું ન હોય કઈ મેથડ ફોલો કરો તો આપણને જે ઈઝી મેથડ લાગતી હોય એ ફોલો કરવા. કોઈ કે મને પ્રોવિઝન મેથડ ઈઝી લાગે તો તું ઈ ફોલો કરો ભાઈ. કોઈ કે મને એસેટ મેથડ ફોલો કરવાની ઈચ્છા થાય તો ઈ ફોલો કરો. હું ચાર્જ ટુ એસેટ પ્રમાણે ઘસારો લખો છું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ અકાઉન્ટ. તો વર્ષના અંતે પહેલું વર્ષ પૂરું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. પણ કેટલો? હવે ક્વેશ્ચન માર્ક થાય ને. ગણવા કેમ? ગણવા કેમ? રૂપિયા. આ તો ક્વોન્ટિટી છે 3000 બેરલ. આ રૂપિયા થોડી છે, તો ક્વોન્ટિટી છે તો કેમ ગણો? ચલો, તો એ ઇન્સ્ટિટ્યૂટની બુકમાં એકદમ ભરી ભરીને સૂત્ર પણ આપેલું છે, તો તમે ત્યાં જોઈ શકશો. અને જેને ત્યાં ન મળે એ અહીંયા જોઈ શકે છે. ચલો, તો સ્ટાર્ટ કરું છું. કઈ રીતે સૂત્ર બન્યું ધ્યાનથી જોશો. કુવો કેટલામાં ખરીદો? પેલા ઓઇલ વેલ 1.10. અને માની લો એક્સપેક્ટેડ એટલે અંદાજ, રિઝર્વ એટલે જથ્થો, એની અંદર જે રિઝર્વ એટલે પડેલું છે વસ્તુ. અંદાજે કેટલો જથ્થો પડ્યો છે? શેનો? ઓઇલ વેલનો. શેમાં? માઇનમાં. કેટલા બેરલ છે? સર, માની લો 20,000 બેરલ કાઢી લો એટલે કુવો પછી કઈ કામનો? કેમ? કુવાની અંદર પાણી બધું કાઢી લે પછી કુવો ખેડૂત માટે કઈ કામનો નહીં. ઉલટાનો બુરી દે એના ઉપર, નકર કોઈ પડે પાછું અંદર. હા, સમજાઈ ગયું. તો સ્ક્રેપ વેલ્યુ આપેલી છે 10. તો વિચારો રોક્યા કેટલા? પાછા કેટલા આવશે? 10,000. જ્યારે છેલ્લે કુવો ખરાબ થઈ જશે ત્યારે. તો નેટ કેટલા રોક્યા? એનો મતલબ જો બરાબર જો સૂત્ર બનાવો છો કે 20,000 બેરલ ઓઇલ બહાર કાઢી લો તો મારા કેટલા રૂપિયા ડૂબી ગયા? કુવામાં રૂપિયા ડૂબી ગયા, લાખ ડૂબી ગયા. તો જો હું 3,000 બેરલ બહાર કાઢી લઉં ઓઇલ તો મારા કેટલા રૂપિયા ડૂબી ગયા? ડૂબી એટલે ઘસાઈ ગયા, એક્સ્ટ્રાક્ટ થઈ ગયા. તો આને સૂત્રના ફોર્મમાં ચોકડી ગુણાકારને મૂકી દો. હવે તો આ લાખ રૂપિયા શું છે? લાખ રૂપિયા ક્યાંથી ગયો? તમને કયો લાખ? 1.10 માઇનસ 10. આ બે ના આ 1.10 શું હતું? આ સ્ક્રેપ હતું ને 10. આ બે વચ્ચેના ગેપને હું બોલે છે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ચલો, આ 3000 શું હતું? તો કે ફર્સ્ટ યર કરંટ યરમાં ઓઇલ એક્સ્ટ્રાક્ટ કર્યું. આ 20,000 શું હતું? ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. તો આનું સૂત્ર બને. આ પ્રશ્નાર્થને નામ આપ્યું ડેપ્રિસિએશન અમાઉન્ટ. શું નામ આપ્યું આને? પ્રશ્નાર્થને ડેપ્રિસિએશન અમાઉન્ટ. ગુજરાતી? આનું ગુજરાતી પૂરા નહીં, પૂરા 1 વર્ષનો ઘસારો. આ લાખનો ગુજરાતી હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ, એટલે એનો મતલબ ડેપ્રિસિએબલ. એનો ગુજરાતી ટોટલ ઘસારા પાત્ર. આ તો ટોટલ માંથી 1 વર્ષમાં એટલા ઘસાઈ ગયા. તો ચોકડી ગુણાકારમાં 3,000 ગુણ્યા 1 લાખ. આ 1 લાખ પેલા શું મળ્યું મને? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ચલો, મલ્ટીપ્લાય બાય. આ ગુણાકાર શેની હારે કરું છું? 3,000. આ 3,000 દાખલામાં શું જવાબ હતો? તો કે પહેલા વર્ષ ફર્સ્ટ યર ને કહેવાય કરંટ યર, એટલે જે વર્ષ હાલતું હોય કરંટ યર. કેટલું ઓઇલ એક્સ્ટ્રાક્ટ કર્યું ડિવાઈડ બાય આ ભાંગાકાર. આ પ્રશ્ન થઈ કે ભાંગાકાર. આ 20,000 શું હતું? ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. ચલો, આવો દાખલો બની ગયો. લો ગોતી ગયો. તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ રૂપિયા. કરંટ યર કેટલું ઓઇલ બહાર કાઢ્યો? 3,000 રૂપિયા. સોરી, 3,000 બેરલ. એક્સપેક્ટેડ રિઝર્વ 20,000. ચલો, તો કરંટ યરમાં મારો ડેપ્રિસિએશન કેટલો લાગશે? 15,000. આ તમે અલગથી બનાવી શકો. અહીંયા વર્કિંગ નોટ અલગથી નથી બનાવી. જેમ કે આ વર્કિંગ નોટ મેં અલગથી બનાવી. અહીંયા ન બનાવી હોય તો આ સૂત્ર અહીંયા તમે અહીંયા લખી શકો છો. હમણાં બીજા વર્ષમાં અહીંયા લખશું, આપણે આઈડિયા આવશે. ચલો, તો અહીંયા લખીશું વર્કિંગ નોટ 1 માં જોઈ લો
કેટલા રૂપિયા ડેપ ગણ્યો? 15,000. ચલો, ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? વર્ષના અંતે શું થાય? જો જર્નલ લખવાની બંધ કરી દો, P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. પછી આ ઓઇલ વેલ ખાતાનું શું કરશું? બેલેન્સિંગ. એટલે પહેલા ટોટલ કરજો. ચાલો, તો આ પહેલું વર્ષ પૂરું ટોટલ 1,10,000. તો અહીંયા બી 1 ને 10 ટોટલ લાવવા ઘટશે. કેટલા ઘટ્યા? 95,000. તો 95 ઘટ્યા. આ શું મળ્યો જવાબ મને? તો બાય બેલેન્સ ક્રેડિટ. પહેલા વર્ષના અંતની બુક વેલ્યુ. પહેલા વર્ષના અંતની બુક વેલ્યુ. ચલો, સેકન્ડ યર હવે સ્ટાર્ટ થયું. તો સેકન્ડ યર સ્ટાર્ટ થયું પહેલા બેલેન્સ આગળ લેવી પડશે. તો બેલેન્સ બ્રોટ ડાઉન. ઓપનિંગ બેલેન્સ જે બોલો 95,000. આ કઈ ડાઉટ query તો પૂછી શકો છો. છે કઈ ડાઉટ query? નથી? સરસ. ચલો, તો આગળ વધીએ. હવે સેકન્ડ યર પાછું ક્યાંય એસેટ સોલ્ડ કરી એવું લખ્યું છે? એસેટ સોલ્ડ કર્યું સેકન્ડ યરમાં. તો આખું વર્ષ પાછું ઓઇલ બહાર કાઢ્યું હશે તો પાછો ડેપ લાગશે. બોલો મનમાં જર્નલ પાસે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ અકાઉન્ટ. માની લો પ્રોવિઝન મેથડ હોત તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. હા, તો પ્રોવિઝન ખાતું ખુલ્યું અને આપણને કીધું નથી શા માટે આપણે ખોટી મગજમારી કરી. બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો, નેક્સ્ટ યર નો ડેપ કેટલો લાગશે? તો મારે અલગ વર્કિંગ નોટ નથી બનાવવા છે, અહીંયા જ બનાવી દઈએ છીએ. ચલો, આજ પાછો ચોકડી ગુણાકાર. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ. આ 1 લાખ ક્યારે બધા ડૂબી જાય? પૈસા બધા પૂરા ક્યારે થાય? 20,000 ટોટલ બેરલ બહાર કાઢું તો ને. તો બીજા વર્ષે મેં કેટલું બેરલ બહાર કાઢ્યું? 5,000 બેરલ ઓઇલ બહાર કાઢી લીધું. તો બીજા વર્ષનો મારો ડેપ કેટલો લાગે? તો 25,000. ક્લિયર મુદ્દો? તો બસ આ વર્કિંગ નોટ અહીંયા બનાવી. એટલે પહેલામાં આખું સૂત્ર વ્યવસ્થિત સમજાવ્યું. પછી મેં કહ્યું વારે વારે શા માટે અલગ વર્કિંગ નોટ બનાવે છે? અને પછી વળી પાછું કાઉન્સમાં લખવાનું વર્કિંગ નોટ આ અહીંયા છે, અહીંયા જ બનાવી દઈએ. ચલો, નેક્સ્ટ યર ડેપ્રિસિએશન નોમિનલ ખાતું બંધ કરી દેવાનું. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. અને બીજા વર્ષની કરો બેલેન્સ બાય બેલેન્સ કેરીડ ડાઉન. તો 95 માંથી 25 ગયા, 70,000. બે બાજુનો ટોટલ કરી દેવાનું. તો કઈ છે ને SLM ની જેમ WDV ની જેમ આ ડિપ્લેશન નામ આપ્યું. 95,000. ચલો, આ બેલેન્સ કાઢી લીધી. હવે નવા વર્ષા બેલેન્સ શું થાય? આગળ આવશે ને. આ તો થર્ડ યર ની બિગનિંગ માં બેલેન્સ લઈ લો આગળ. તો બેલેન્સ બ્રોટ ડાઉન 70,000. ચલો, આટલું થઈ ગયું. ધ્યાન આપતા શું હવે? તો થર્ડ યર પાછું મેં ચેક કર્યું જરા. તો ક્યાંય થર્ડ યરમાં નવી કઈ ઓઇલ ખરીદ્યું વેલ અથવા કોઈ વેચ્યું એવી કઈ ઘટના બની? હા, એ છે. એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર ઓઇલ વેલ સોલ્ડ કરી નાખ્યું. કારણ કે માની લો મંદી આવી ગઈ અથવા આપણે જેવી એક્સપેક્ટેશન હતું એટલું ઓઇલ બહાર નથી નીકળતું અથવા તો માની લો ભાવ બહુ ઘટી ગયા કોઈ પણ કારણસરથી આપણે આખું વેચી નાખ્યું. વેચો ભલે પણ પહેલા થર્ડ યરમાં ઓઇલ એક્સ્ટ્રા કર્યું છે તો ઘસારો લાગે. તો પહેલા ઘસારો ગણ દેવાનો. મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ અકાઉન્ટ. તો જો ખાલી હું લખતો નથી કે મનમાં જર્નલ બોલો, એમ એક્ઝામમાં તમારે લખતી વખતે આ જર્નલ બોલાવે છે એટલે કોઈ દી યાદ ન રાખવી પડે જર્નલ. ચલો, સામે નામ લખશું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. થર્ડ યર નો ડેપ કેટલો લાગે? પાછી ગણતરી. ભાઈ ટોટલ 1 લાખ રૂપિયા પૂરા થઈ જાય ક્યારે? 20,000 બેરલ બહાર કાઢી લો તો. પણ થર્ડ યરમાં મેં કેટલું બેરલ બહાર કાઢ્યું? 6,000. તો મારો ડેપ કેટલો લાગશે? તો 30,000. લો, બુક વેલ્યુ મળી ગઈ. 70 ની પ્રોપર્ટી હતી મારી પાસે, એમાં 30 નો ઘસારો ઓર લાગી ગયો તો બુક વેલ્યુ કેટલી થઈ ગઈ? 40 ની પ્રોપર્ટી કેટલામાં વેચી? 35 તો પ્રોફિટ થાય કે લોસ થાય? ઓટોમેટિક હમણાં લોસ મળશે. ચલો, પણ વેચવાની જર્નલ પેલા બોલવી. કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ અને ઓઇલ વેલ એસેટ ગઈ જાય તો જમા. તો જમા બાજુ સામેનું નામ બાય બેંક અકાઉન્ટ અને કાઉન્સમાં
બુક વેલ્યુ કે સેલ વેલ્યુ? સરસ, સેલ વેલ્યુ 35,000 સેલ વેલ્યુ છે. 35,000 સેલ વેલ્યુ છે. લખી દીધું અહીંયા સેલ વેલ્યુ. એટલે ઓટોમેટિક જો એસેટ વેચાય કે ને તો આ ખાતું બંધ કરવા ઓટોમેટિક તમને પ્રોફિટ લોસ આપી દે. આ બાદનો સરવાળો 70,000. આ બાદનો પણ ટોટલ 70,000 રૂપિયા ઓટોમેટિક થઈ ગયા છે. જો થઈ ગયા નહીં, ઘટ્યા. કેટલા ઘટ્યા? હા, તો ઘટ્યા એ લખો એટલે ઓટોમેટિક ખાતું બંધ. આ શેના ઘટ્યા આ ખબર હોય છે? લોસ. તો અકાઉન્ટ, ચલો લોસ ક્યાં લખાય? પીએનએલ. કઈ બાજુ? તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ કર્યું એટલે લોસ ત્યાં લખ્યો અને આ ખાતું બંધ કરવા જમા. એટલે જમા કરીને લોસ પીએનએલ માં જવા દીધો. તો સામેનું નામ લખશું. શું લખશું? બાય પીએનએલ અકાઉન્ટ. અહીંયા ગણતરી દેખાડજો. ચલો, સેલ વેલ્યુ 35, બુક વેલ્યુ 40. તો નેગેટિવ જવાબ આપણે શું બોલતા? લોસ. તો લોસ છે. એટલે આગળના દાખલામાં જર્નલ આવડતી હોય તો જર્નલમાં એક વસ્તુ નવી ન આવે, ખાલી ઘસારો ગણવાનું સૂત્ર આવું થઈ ગયું ક્યાંક હવે. ઓકે, ચલો. તો આપણને જો માની લો અકાઉન્ટના ફોર્મમાં પૂછવું તો આ લખી દીધું અકાઉન્ટના ફોર્મ. માત્ર ઘસારો પૂછે તો કે 3 વર્ષનો ઘસારો ગણીને દેખાડો, તો પછી અકાઉન્ટ બનાવવા નહીં બેસવા. અને વર્કિંગ નોટ બનાવીને 3 વર્ષના ઘસારા આ કેમ બનાવ્યા? ફર્સ્ટ યર ડેપ, સેકન્ડ યર, થર્ડ યર એમ બનાવી. બુક વેલ્યુ પૂછે તો વર્ટિકલ ફોર્મમાં લખી દો. સમજવા માટે એક દાખલો બનાવું. ચલો, સમજવા માટે માની લો મશીન પરચેસ કર્યું. સમજવા માટે એક દાખલો અહીંયા બનાવી દો. મશીન કરતા બોલીશ, ઓઇલ વેલ જ ખરીદું. પાછું પરચેસ કર્યું 1/1/2022 ના રોજ 5 લાખમાં ઓઇલ વેલ ખરીદી લીધું. જેમની સ્ક્રેપ વેલ્યુ રાખેલી છે 50,000 રૂપિયા. મારી લો એનો એક્સપેક્ટેડ રિઝર્વ 70,000 બેરલ છે. 70,000 બેરલ. ચલો લખી દો. બોલે પાછા ગોતશા શું છે? 70,000 બેરલ. માની લો ફર્સ્ટ યર આપણે 5,000 બેરલ બહાર કાઢી લીધું, એક્સ્ટ્રા કર્યું. સેકન્ડ યર 20,000 બેરલ એક્સ્ટ્રા કર્યું. જો આવડી ગયું ને તો આને પછીના બે ઓટોમેટિક મેથડ આવડી જાય. આવું જ ક્યાંક થાય ન્યાય. થર્ડ યર માની લો 30,000 બેરલ એક્સ્ટ્રા કર્યું અને કુવાને વેચી નાખ્યો. પછી ઓઇલ વેલ સોલ્ડ ફોર ₹2,90,000 એન્ડ ઓફ થર્ડ યર. ત્રીજા વર્ષના અંતે આપણે આ ઓઇલ વેલ વેચી નાખ્યું. હવે આમાં તમને 3 ક્વેશ્ચન પૂછી શકે. નાના 3 ક્વેશ્ચન પૂછવાય તો પહેલો પૂછે એવરી યર ડેપ્રિસિએશન ગોતો. એવો ક્વેશ્ચન એ પૂછે છે. એવરી યર ડેપ્રિસિએશન અમાઉન્ટ ગોતો. આવો એક ક્વેશ્ચન પૂછે. ચલો, અથવા બીજો ક્વેશ્ચન પૂછી શકે. એવરી યર નો પૂછે તો માની લો પૂછે કે એન્ડ ઓફ સેકન્ડ યર એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ બતાડો. અથવા ત્રીજો ક્વેશ્ચન પૂછી શકે ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ. બધા જ ક્વેશ્ચન પૂછી શકે અથવા આવા 3 અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકે. આમાંથી કોઈ પણ ક્યાંય અકાઉન્ટ બનાવવાનું કીધું છે? વર્ટિકલ ફોર્મમાં બનાવી ગયો. માથાકૂટ કરી યાદ છે ને? વર્ટિકલ ફોર્મ નીચે લખતા લખીએ. ચલો, પહેલું વર્ષ લખી દો. કેટલામાં ખરીદું આપણે? 5 લાખ. તો આ 5 લાખ અહીંયા લખી દેવા. શું લખ્યા? 5 લાખ શું લખ્યા આપણે? તો એ બાજુમાં શું લખતા? હિસ્ટોરિકલ કોસ્ટ.
પહેલું વર્ષ આખું આ વર્ષ યુઝ થયું તો આના ઉપર ડેપ ગણાશે. હા, કેટલો ઓઇલ વેલ બહાર કાઢી લીધું? 5000 બેરલ. તો આનો ડેપ કેટલો ગણા? તો એની ગણતરી અહીંયા બાજુમાં જ ગણ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ ગોઠો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 4,50,000. ટોટલ કેટલું બેરલ છે? 70,000. એમાંથી પહેલા વર્ષે કેટલા એક્સ્ટ્રાક્ટ કર્યા? 5,000. તો બોલો ઘસારો પહેલા વર્ષનો 32,142. લો પૂરું થયું. લો બીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ. પહેલા વર્ષનો અંત બોલો કે બીજા વર્ષની શરૂઆત બોલો. 858. ચલો બીજા વર્ષે બી ડેપ લાગશે. અગેન ડેપ્રિસિએબલ અમાઉન્ટ તો 4,50,000 જ છે. એક્સ્ટ્રાક્ટ તો 70,000 ટોટલ કરવાનું છે. પણ સેકન્ડ યર એક્સ્ટ્રાક્ટ કેટલું કર્યું? 20,000 બેરલ. તો 20,000 ગણ નાખો. 1,28,571. પૂરું થઈ ગયું. વર્કિંગ નોટ એ બાજુ બની ગઈ. શું છે એ લખી દીધું છે. લો બીજા વર્ષના અંતે મને પૂછ્યું હતું ને, બીજા વર્ષના અંતની બુક વેલ્યુ જો મળી ગઈ ઓટોમેટિક. બીજા વર્ષનો અંત બોલો કે ત્રીજા વર્ષની શરૂઆત બોલો. 266. ચલો આ બુક વેલ્યુ. આ પહેલો ક્વેશ્ચન મળી ગયો. બીજા વર્ષના અંતની બુક વેલ્યુ અથવા ત્રીજા વર્ષના શરૂઆત. ચલો આ વર્ષે પણ એસેટ વેચી તો ખરી પણ પેલા યુઝ થઈ છે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 4,50,000. ટોટલ એક્સપેક્ટેડ બેરર 70,000. પણ થર્ડ યરમાં બેરર એક્સટ્રેક્ટ થયું 30,000. તો બોલો ડેપ 1,92,857. 3,39,286. જોઈ લેજો એકવાર. ક્લિયર? લો હવે મને કીધું તું ત્રણેય વર્ષનો ઘસારો મેં ગોતી દીધો. ઓર ક્વેશ્ચન પૂછ્યો હતો કે ત્રીજા વર્ષના અંતની બુક વેલ્યુ અને ત્રીજા વર્ષનું અંત બોલો કે ચોથા વર્ષની બિગનિંગ બોલો. બેનો જવાબ સેમ. આ બુક વેલ્યુ મળે 1,46,429. લો બુક વેલ્યુ. હવે પ્રોફિટ લોસ એ પૂછ્યો હતો ને મને. લો પ્રોફિટ લોસ મળી. પ્રોફિટ અથવા લોસ સેલ વેલ્યુ દાખલામાં આપી છે 2,90,000. બુક વેલ્યુ આપણે ગોતી દીધી. બાજુમાં લખી દો વર્કિંગ નોટ 1. આ વર્કિંગ નોટ ના આધારે મળે 1,46,429. 1,43. આ પ્રોફિટ છે. પોઝિટિવ જવાબ આવ્યો ને તો પ્રોફિટ ઓન સેલ લો મળી. તો આટલી વર્કિંગ નોટ બનાવી દેવાની. ત્રણેય ક્વેશ્ચન આન્સર એક હારે આપી દીધા આપણે. અકાઉન્ટના ફોર્મમાં પણ તમે બનાવી શકો છો. ક્લિયર થયો થોડો પોઈન્ટ? ચલો બોલો એટલું ખાલી કામ કરજો મને. 450 ભાગ્યા 70,000 કરો. 6 પોઈન્ટ. સરસ. ગુણ્યા 5,000 ગુણ્યા 20,000. આના ગુણ્યા 20,000. 4 આંકડા પોઈન્ટ પાછળ લેશો તો એક્ઝેક્ટ જવાબ આવશે. ફરીથી પાછું 450 ભાગ્યા 70,000 6.42 ને પેલા 42 પછી 85. ઓકે 6.42 85 ગુણ્યા 20,000 કરો. થઈ ગયું. 6.42 85 ગુણ્યા 30,000 1,92,857. તો એક્ઝેક્ટ જવાબ આવી ગયો પાછો. તો મેં એક બેરલ પર બેરલ પહેલા ગોતી લીધું. એક જ બેરલ માની લો બહાર કાઢ્યો તો કેટલો ઘસારો લાગે? તો એટલો 6.42 85.
જેટલા બેરલ બહાર કાઢો એના વડે મલ્ટીપ્લાય કરી દઈશ, જવાબ આવી ગયો. તો કોઈ એક બેરલ ગોતી લે આન્સર, પછી ગુણાકાર કરે, અને કોઈ એક બેરલ હું કામ ગોતવા બેસી એટલું જ બેરલ કાઢ્યું તો સીધા ગુણાકાર ન કરે, શું કામ એક બેરલ? તો જે રીતે કરો સમજાણો મુદ્દો. તો કઈ મેથડ શીખ્યા તમે? ડિપ્લેશન. એકમાં પ્રોફિટ ગોતો, એકમાં લોસ. અકાઉન્ટના ફોર્મમાં શીખી ગયા, વર્ટિકલ ફોર્મમાં શીખી ગયા. બંને રીતે દાખલા તમને સોલ્વ. ત્રણે ત્રણ ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકે એ સમજાવી દીધું. ક્લિયર મુદ્દો? ઇન્સ્ટિટ્યૂટની બુકમાં એકદમ ડિટેલમાં લખ્યો છે, અકાઉન્ટ બનાવી દીધું હશે, આની જર્નલ લખી છે, બધું જ લખેલું છે. ગોતી લેજો નિરાતે પછી. ચલો બીજી મેથડ લઈએ. લખતા હોય પહેલા લખી લો ફટાફટ, પછી બીજી મેથડ આપણે સોલ્વ કરીએ. મશીન અવર મેથડ. એક લાખ પૂરો થઈ પેલા એમાં તું પેલા વર્ષે 3000 નો ઘસારો નો ગણ નાખ્યો તો તું પછી 8 લે તો 2 વર્ષનો ઘસારો નો ગણ નાખ્યો. આપણે બીજું વર્ષ આપણે 12 મહિના મશીન વાપરો કે 24 મહિના? હા તો તું 12 મહિનાનો જ ગણ ને. તો 5 તું એ તો પેલા વર્ષે ગણ નાખ્યો. જો ને આપણે પેલા વર્ષે ગણ નાખ્યું, એ તો ગણ નાખ્યું. તું પાછું જો અહીંયા 5 + 3 કરે તો 3 ગયા વર્ષે ગણ નાખ્યું, પછી પાછા ગણે તો શું થઈ ગયું? 8 થઈ ગયા. 2 વર્ષનો ઘસારો. હવે તું અહીંયા તો વિચાર. હા તો 3 વધુ ઘસારો ગણે તો માઇનસમાં જવાબ આવી જશે. ત્રીજા વર્ષે બુક વેલ્યુ કરે માઇનસમાં જવાબ, એટલે 3 વર્ષ વેપાર કરે. એટલે જ મારે જો સૂત્રમાં આ શબ્દ લખવો કરંટ. ઓકે, કરંટ. ચલો સેકન્ડ મેથડ શીખવા જઈ રહ્યા છે. આમ જોઈએ તો ફોર્થ મેથડ, જેનું નામ છે મશીન અવર મેથડ. આ મેથડ ક્યાં યુઝ થાય? તો જે એસેટની લાઈફ અવરમાં છે. શેમાં છે? અવર એટલે કલાકમાં. જેનું આયુષ્ય વર્ષમાં નથી, કલાક હારે એને લેવા દેવા છે. એવી કોઈ કંપની પાસે એસેટ હોય તો એ લોકો આ મેથડ ફોલો કરે. જેમ કે બિલ્ડિંગ નું આયુષ્ય શેમાં હોય? કલાકમાં હોય. તો તો એ ઓલો SLM કે WDV ગણે. પણ હવે બોલ, પ્રોજેક્ટર મૂવી જોવા જઈને ઓલો પડદા ઉપર ચિત્ર આવતું હોય ક્યાંકથી, એ ચિત્ર જ્યાંથી આવતું હોય એ પ્રોજેક્ટર માંથી આવતું હોય. તો પ્રોજેક્ટર ની આગળ અંદર લેન્સ લાગેલો હોય. શું લાગ્યું હોય? લેન્સ. તો લેન્સ નું આયુષ્ય કલાકમાં હોય. ઘરે જે ગૂગલ એમ કે હે ગૂગલ દેવતા એટલે બહાર આવશે અને પૂછવાનું, હે દેવતા કે આ પ્રોજેક્ટરની લાઈફ કેટલા કલાક હોય, કેટલા રૂપિયાનું આવે? યુટ્યુબમાં લખશો અથવા માન લો એમેઝોનમાં લખશો કે પ્રોજેક્ટર ચીપેસ્ટ પ્રોજેક્ટર, એટલે સસ્તામાં સસ્તું પ્રોજેક્ટર આવશે 3000, 4000, 5000, 10000. એના ડિસ્ક્રિપ્શનની અંદર ક્લિક કરવા તો એમાં લખશે અંદાજે એનું કેટલા કલાકમાં આયુષ્ય છે. 500 કલાક હાલશે, 1000 કલાક હાલશે, 3000 એવો કલાક લખેલો છે. પછી લખવાનું જે મોંઘો હોય અથવા એમ લખવાનું બેસ્ટ પ્રોજેક્ટર, લક્ઝરિયસ પ્રોજેક્ટર, એવા શબ્દ વાપરવાના. એટલે સારામાં સારું હોય ને દેખાડશે. એના ઉપર ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરવાનું તો એમાં તમને કેટલા કલાકનું આયુષ્ય મળશે ને જોવા મળશે. તો
તો એનું કલાકમાં આયુષ્ય હોય. જેટલા કલાક વાપરો એટલા વર્ષ ધીમે 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 એનું આયુષ્ય કલાકમાં ઘટતું જાય. જેમ કે આ ટ્યુબલાઇટ તમે લેતા હશો અથવા લેમ્પ લેશો, ઓલો ઉજાલા લેમ્પ, હમણાં ગવર્મેન્ટ યોજના લાવ્યા હતા ને પાકિસ્તાનની અંદર, પીએમ મોદી ઉજાલા યોજના, સાંજે અંજવાળું થતું હતું ત્યાં, બરાબર, તો ઉજાલા યોજના લાવ્યા હતા ત્યાં. તો આમ આપણે આજે લેમ્પ હોય ને એનું આયુષ્ય ક્લિક કરવાનું લેમ્પ ઉપર, તો તમને દેખા કેટલા કલાક આ લેમ્પ ચાલુ હોય અંદાજે એક્સપેક્ટેડ. એમાં હેલોનિક્સ નામની એક કંપની છે. તમે નીચે વોશરૂમમાં જતા હશો અને જેવા એન્ટર થાવ એટલે ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય. આ લેમ્પનું આયુષ્ય કેટલા કલાક હોય જરા સર્ચ કરી લેવા, બરાબર. કોઈ વસ્તુ શીખવી ન પડે, જો આંખો આવી રીતે બદલો ને તો 4 આંખો કરી દે. ઘણા પાસે 4 છે તો 6 કરી દેજો, બરાબર, 2 છે તો 4 કરી દેજો. એટલે શું કે જ્યાં જોઈ ના ખાલી જોયા ન કરો, આને વિચારવાનો પ્રયત્ન કરો. અકાઉન્ટ એવી વસ્તુ છે, ક્લાસની બહાર અહીંયા બેઠા હોય તો ભલે ક્લાસની બહાર જાઓ ને અકાઉન્ટિંગ સ્ટાર્ટ થઈ જાય, ઇકોનોમિક્સ સ્ટાર્ટ થઈ જાય, સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સ સ્ટાર્ટ થઈ જાય. જો નજર તમારી બદલે તો મૂવી જોવા તો જાતા કે નહીં, પ્રોજેક્ટર જોયું જોઈએ, સ્ક્રીને જોઈએ જોઈએ, સીટ ઉપર બેઠા હોય, એસી પણ ચાલુ હોય, સાઉન્ડ પણ સંભળાતું હોય, બધી એસેટ છે. એસેટ ઉપર શું લાગે તો કોઈની વિચાર્યું ને તે જોવું જોઈએ. અને જર્નલ મનમાં બોલાવી પડે, યાદ આ જો તમને. હા, ઓકે. તો આનાથી 2 કામ થઈ ગયા આપડા, મનોરંજન થઈ ગયું. તમે જાઓ એટલે સીધું મૂવી ચાલુ ન હોય, તમે 15-20 મિનિટ એક્સ્ટ્રા ગયા જ હોય તો 15-20 મિનિટમાં આવું એક વાત 2 મિનિટ વિચાર લેવાનું, ખાલી 2 મિનિટ. હું તો ભાઈ આવું કરતો, હું મૂવી જોવા જાઉં ને તો 15-20 મિનિટ વહેલા જાઉં, ના બેસો, બધું ચેક કરો, આ બધું શું છે, આમાં કોઈ એસેટ છે કે હા એસેટ છે, તો આના ઉપર કયો ઘસારો લાગશે, કઈ મેથડ થી લગાડશે ઘસારો, આ કેટલું કમાતા હશે આ લોકો, આનો કોસ્ટ કેટલો લાગતો હશે, આ બધું 10-15 મિનિટ બધું વિચારી લો. જેમ કે આન પછી એક ઓર મેથડ આવશે, ત્યાં પણ જોશો. જેમ કે ઝેરોક્સ તો બધા કરાવવા ગયા જ હશે, તો ઝેરોક્સ નું મશીન આવે, પ્રિન્ટર જે આવે એનું આયુષ્ય વર્ષમાં ન હોય, કલાકમાં હોય. અમુક પ્રિન્ટ બારી નીકળી જાય એટલે મશીન બંધ થઈ જાય, એમાં રિફિલિંગ કરવું પડે. શું કરવું પડે? રિફિલિંગ. ક્યારેક તમે આવ્યા હશે ને અમારું પ્રિન્ટર બંધ હશે તો એક ભાઈ નીચે બેઠા બેઠા રિફિલિંગ કરતા હોય, તો એનું આયુષ્ય હોય કલાકમાં હોય. કોઈનું કલાકમાં હોય, કોઈનું આયુષ્ય યુનિટમાં આવે. આજે પ્રિન્ટરની વાત કરો છો, અહીંયા આવશે યુનિટ, પ્રોડક્શન યુનિટ મેથડ. કેટલા યુનિટ બનાવે પછી પૂરું થઈ જાય. તો હું તો ત્યાં જાઉં, હું તો જો જનરલી જેટલા ઝેરોક્સ વાળાની દુકાને જાઓ એટલે પગ મૂકો, પછી એમ ઈચ્છા થાય ભાઈ કેટલું કમાઈ જાણવું છે, તો 5 મિનિટ ઉભો રહો ને, વારો હોય તો વારો ન લો, થોડો પાછળ વહી જાઓ પાછો, કારણ વિચારવાનો સમય મળે. તો એક ભાઈ કહે તું ભાઈ 2 મિનિટ વારો લઈ લે, મારે એક કામ છે. બેઠા બેઠા વિચારું, પછી વિચારવાનું કેમ ઈ પાછો કહો, બરાબર. તો પેલા તો એને જો હવે પ્રિન્ટ કરવા માટે પેપર વાપરે છે કઈ? મેં કીધું હા. કયું પેપર છે કેમ ખબર પડે? તો થોડી વાર ઉભો રહો એટલે એનો ફાયદો થાય. પ્રિન્ટરમાં પેજ ખૂટી જાય એટલે પેજ નવા નાખે, તો એના માટે ઓલું બંચ આવે ને ઈ બહાર કાઢે, એટલે એના ઉપર નામ તો લખ્યું છે. ગૂગલ તો હાથમાં જ હોય, પ્રાઇસ સર્ચ કરી લો એની, કેટલા રૂપિયા લાગે, એટલે ખબર પડી પર પેજ એને કેટલા રૂપિયા રો મટીરિયલ લાગે અને કોસ્ટ કેટલી છે. બીજું, છાપવા માટે ઇંક જોઈએ ને, તો આમ નજર કરવી ને તો એની ઇંકની બોટલો ક્યાંક પડી જોઈએ, એનું સર્ચ કરો, આ ઇંક કેટલા રૂપિયાની લાગે. ઓર સર્ચ કરો કેટલાક લોકો બેઠા છે, તો કે 3-4 લોકો, તો એની એમ્પ્લોયને સેલરી લાગતી હશે. એમાં ક્યાંય લખ્યું હોય સ્ટાફ રિક્વાયર્ડ છે, તો પૂછું અહીંયા સ્ટાફ જોઈએ છે, એક છે ઓળખીતો, કેટલા રૂપિયા સેલરી તમારે લેશે? તો એ અંદાજે કે ખબર પડી એની અંદાજે સેલરી કેટલી લાગે. પૂછી લો પાછું કે ભાડે છે ઘરનું છે, કે તારે શું કામ છે? કોઈ વાંધો નહીં, તમને બાજુમાં પૂછો કે આ બિલ્ડિંગમાં કોઈ ભાડે આપવાની છે દુકાન? કે હા. કેટલું ભાડું લાગે? ખબર પડી અંદાજે ભાડું આ લાગે. બધું જાણી લીધું. પછી મેન
પ્રિન્ટ કરવા માટે મશીન પણ જોઈશે ને, તો મશીન તો આમ જ દેખાતું. એને પૂછું ભાઈ મશીન કેટલાનો આવે, તો તારું કામ કર નીકળ અહીંયાથી, તો હું કઈ નહીં કરું, થોડો આમ સાઈડમાં જઈશ એટલે મશીન ઉપર નામ દેખાય, એ વાંચી લઈશ ને ગૂગલમાં જોઈ લઈશ. આ બધાને કરીશ ભેગું, કેટલો ખર્ચો લાગે, પર યુનિટ કોસ્ટ ગોતી, પછી આ જો મેં પર યુનિટ કોસ્ટ ગોતાવી ને, આ કામ કરીશ. આ ખબર પડે કે એ ભાઈને પર યુનિટ કોસ્ટ 1 રૂપિયો લાગે છે, પ્રિન્ટના કેટલા લઈશ, 2 રૂપિયા લઈશ. કેટલા લઈશ સમજવા માટે આ તો બોલું છું કે 2 રૂપિયા લઈશ સમથિંગ, તો મને ખબર પડી 50%, 100% પ્રોફિટ માર્જિન છે. પણ આ તો રો મટીરિયલની કોસ્ટ લાગી, ટોટલ કોસ્ટ તો લીધી નથી મેં ધ્યાનમાં. તો એવું પણ જોવું પડે શટડાઉન પોઈન્ટ એટલે હું કયો કેસ આવશે જે દિવસે ધંધો બંધ કરી દેવો પડે. શટડાઉન પોઈન્ટ ઉભા કહી શકીએ આપણે આ ધંધામાં, ભલે હું ત્યાં ગયો ન હોય, એને ધંધામાં ચોપડાય ન છે, આ પગ મૂક્યો આટલું નહીં વેચે ને તો કાલે દુકાન બંધ થઈ જાય. એટલી શક્તિઓ આવતા વર્ષે શીખશો. કોસ્ટિંગ સબ્જેક્ટ ભણશો આખો, કયો કોસ્ટિંગ. હવે સર ભણો છે એકદમ ડિટેલમાં, તો કોસ્ટિંગ નામનો સબ્જેક્ટ શીખશો, ના ખબર પડે. અહીંયા અત્યારે હમણાં 2-3 દુકાનો ચાલુ થઈ હતી, ગયા વર્ષે સ્ટુડન્ટને પૂછ લેજો, કીધું કે આ ભાઈ 6 મહિના નહીં ભાડે, નો ભાડ્યા જતા રહ્યા ભાઈ. કારણ કે અમુક ટેકનિક એજ્યુકેશનમાં હોય, ચોપડીનું ખાલી જોયા કરો તો કાંઈ ન થાય, ચોપડીને બહાર લાવવી પડે. આ ચોપડીને બહાર લાવવાની પ્રોસેસ સમજાય. ઠીક છે, આપણો કોર્સ પૂરો નહીં થાય, આ બાજુ વચ્ચે આપણે તો આપણે અહીંયા થાય મશીન અવર મેથડ. ચલો, જેમ કે અહીંયા પ્રોજેક્ટરનું નામ લખ્યું છે, કેટલામાં ખરીદું પ્રોજેક્ટર? 65. અંદાજે કેટલા કલાક યુઝ કરીશ પ્રોજેક્ટર? 30,000. જો 30,000 વાપરી નાખ્યું પછી પ્રોજેક્ટર નકામું થાય તો એને ભંગારમાં વેચવા જઈશ તો કેટલા આવશે? 5,000. તો મારી વેલ્યુ ઘટી કેટલી? 60. 5 તો પાછા આવશે. તો આગળ જેમ હતું એમ જ ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર, ચલો ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર ડેપ્રિસિએબલ અમાઉન્ટ, ટોટલ ઘસારાની રકમ કેટલી મલ્ટીપ્લાય ટોટલ અંદાજે કેટલા અવર યુઝ થાય, ટોટલ એક્સપેક્ટેડ અવર, અને કરંટ યર એટલે ફર્સ્ટ યર, ફર્સ્ટ નહીં બોલો, કરંટ બોલવાનું, એટલે જે વર્ષનો ઘસારો ગણતા હોય, કરંટ યર અવર યુઝ. આગળ બોલતા હતા એક્સ્ટ્રાક્ટ કરતા તો એક્સ્ટ્રાક્ટ લખ્યો, આમાં યુઝ શબ્દ છે તો યુઝ શબ્દ. હેઝનિયાઝ મેથડ છે એટલે કીધું આગળની મેથડ આવડે તો નામ ખાલી બેઠું, પ્રોસેસ એની જતી. અહીંયા ટોટલ હતું ને અહીંયા કરંટ યર હતું, લો પૂરો થઈ ગયો. ચલો, ક્યાંય તમને અકાઉન્ટ બનાવવાનું કીધું છે તો અકાઉન્ટ નહીં બનાવે, અને આગળની જેમ 3 ક્વેશ્ચન કરે તો વર્ટિકલ ફોર્મમાં બનાવી દે, અને જર્નલે મનમાં બોલી જ દેવાનું, ભલે ગણતરી ન પૂછી હોય તો લખી ન હોય. ખરીદી કરી, પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, એટલે યાદ ન રાખવી પડે ક્યારે જર્નલ. કેટલામાં પહેલા વર્ષે ખરીદો? 65,000. અહીંયા લખી દઉં ને પરચેઝ અથવા હિસ્ટોરિકલ કોસ્ટ, બેમાંથી જે લખો. કરંટ યરમાં કઈ એક્સ્ટ્રાક્ટ કર્યું છે? હા, તો આના ઉપર ડેપ લાગ. એક્સ્ટ્રાક્ટ કરતા કહો તો યુઝ કર્યું છે કઈ? હા, તો ડેપ લાગશે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 60,000. કરંટ અવરમાં યુઝ કર્યા 4,000 અવર. એક્સપેક્ટેડ તો કે 30,000. તો ચલો પહેલા વર્ષનો ડેપ મળી ગયો મને 8,000. ચલો, તો આ બીજા વર્ષની શરૂઆત બોલો કે પહેલા વર્ષનો અંત બોલો, બુક વેલ્યુ મળી ગઈ. 65 માંથી 8 ગયા 57,000. ચલો, બીજા વર્ષે ક્યાંય એસેટ નવી ખરીદી કે વેચી નહીં, તો યુઝ કરી તો ડેપ લાગશે પાછો. તો ડેપ બરાબર 60,000 મલ્ટીપ્લાય બાય સેકન્ડ યર યુઝ થયા 5,000 અવર. એક્સપેક્ટેડ કેટલા હતા? 30,000. તો આનો ગુણાકાર કરીને બોલી દો, 10,000 ડેપ લાગ્યો. તો આને કહેવાય સેકન્ડ યરના એન્ડની બુક વેલ્યુ અથવા થર્ડ યરના બિગનિંગની બુક વેલ્યુ, બે સેમ હોય. તો એવા જવાબ 47,000. ચલો, ધ્યાન આપતા
થર્ડ યરમાં એસેટ સોલ્ડ તો કરી નાખી જો, બટ પેલા યુઝ કર્યા છે કલાક, તો પેલા એને અવર નો ઘસારો કરી દઈએ. તો depreciation amount, depreciable amount 60,000, અવર યુઝ થયા 6,000 ડિવાઈડ બાય 30,000, 12,000. ચલો ડેપ ગયો. તો આને કહેવાય એન્ડ ઓફ થર્ડ યર ની બુક વેલ્યુ અથવા બિગનિંગ ઓફ ફોર્થ યર ની બુક વેલ્યુ. તો 35,000. ચલો, તો જો આપણને જે ક્વેશ્ચન પૂછો એનાથી બધો મળી જાય. ભાઈ બુક વેલ્યુ પૂછે પહેલા વર્ષના અંતની તોય મળી ગઈ, બીજા વર્ષની શરૂઆતની મળે તોય, ઘસારો ગયા બધા જ વર્ષનો પૂછો તોય મળી ગઈ, પ્રોફિટ લોસ પૂછો તો ઈ બી લખી શકાય. પ્રોફિટ અથવા લોસ બરાબર આ વર્કિંગ નોટ વન બનાવી દીધી. સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. સૂત્ર લખવાની જરૂર નથી, સીધા આંકડા લખી શકાય, પણ યાદ રહે એટલે સેલ વેલ્યુ છે 40,000, બુક વેલ્યુ છે 35,000, બંને વચ્ચેનો ગેપ 5,000. પોઝિટિવ જવાબ આવ્યો તો શું બોલાય? પ્રોફિટ. પ્રોફિટ ઓન સેલ. ચલો રાઉન્ડ કરી દીધો, એના સર્કલ કરી દીધો. એની પહેલા 35,000 ક્યાંથી લેવા? દાખલામાં તો છે નહીં, તો એ કાઉન્સમાં લખી દઈશ વર્કિંગ નોટ વન. જોઈ લો, સમજાણો મુદ્દો? ચલો હવે ધ્યાનથી બોલો હિસાબ. માની લો ખાલી પ્રોફિટ લોસ પૂછ્યો હોત, ખાલી પ્રોફિટ લોસ, તો આમ આખું લખીને ગોતી શકો, અને શોર્ટ વર્ઝન લાવવું એમ તો પણ લાવી. ખાલી પ્રોફિટ લોસ એક્ઝામમાં પૂછો 1 માર્ક્સ કે 2 માર્ક્સ, અને આટલું બધું નથી લખવું આ ઉપરનું, તો આને શોર્ટ સૂત્ર. ચલો પ્રોફિટ લોસ નું સૂત્ર તો મને ખબર છે, પ્રોફિટ લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. ચલો સેલ વેલ્યુ તો આપણને પાસે દાખલામાં આપી છે 40,000, બુક વેલ્યુ દાખલામાં આપી છે નહીં, અને મેં કીધું મારે ગણતરી નથી કરવી, તો આનું શોર્ટ સૂત્ર આપણને કહે બુક વેલ્યુ કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ બોલો કેટલી છે? 65,000 માઇનસ ટિલ્ડેડ ડેપ્રિસિએશન કેમ મળે? મિલકત ખરીદી ત્યાંથી જે તારીખની બુક વેલ્યુ જોતી ત્યાં સુધીનો ઘસારો. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 60,000. ટોટલ કેટલા અંદાજે યુઝ કરશું ઓવર 30,000. ક્યારે મશીન વેચ્યું? ત્રીજા વર્ષના અંતે ને, તો ટોટલ કેટલા અવર યુઝ થયા? 4, 5, 6, તો 15 અવરનો 15,000 અવરનો ટોટલ ઘસારો મળ્યો મને. એટલે આ હું હતું મારું, આ શું લખ્યું મેં? ટિલ્ડેડ ડેટ. આ શું લખ્યું હતું? આ 65,000 શું લખ્યું હતું? હિસ્ટોરિકલ કોસ્ટ. તો બુક વેલ્યુ નું સૂત્ર મળ્યું, બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટેન. આ 30,000 કઈ રીતે ગોતાય સમજાય? ચલો તો 65 માઇનસ 30, 65 માઇનસ 30 તો ઉપર 35 હતા. જોઈ રહ્યા તો જવાબ મળ્યો મને 5,000 પ્રોફિટ. તો એક્ઝામમાં જોવાની કઈ ટેકનિક વાપરવી કે બુક વેલ્યુ દરેક વર્ષનો ઘસારો પૂછો તો પછી આ શોર્ટકટ ન વપરાય, કારણ કે દરેક વર્ષનો ઘસારો આમ લખીને દેખાડવો પડે, તો પછી આ કેસમાં આમ ગણાય. ખાલી પ્રોફિટ લોસ પૂછો તો આ કેસમાં દાખલો આમ ગણાય. અને કોઈ અહીંયા અટવાઈ જતું હોય કે આ ક્યાંથી લાવે, તો બુક વેલ્યુ નું સૂત્ર અલગથી બનાવો, હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ, એટલે આ અહીંયા લખવાનું બદલે નીચે લખજો. ક્લિયર? ઓકે. હવે પેન્સિલ થી એક કામ કરો, 2 મિનિટ પહેલા અહીંયા જો આ દાખલો પેન્સિલ થી એકવાર અહીંયા બદલી નાખો ને, બાજુમાં લખી દો 90,000, 90,000 કરી નાખો ને, ગણી નાખો એટલે આઈડિયા આવી જાય. 90,000 65,000 ની બદલે 90, 90, 19 નહીં 90, 90,000. સ્ક્રેપ વેલ્યુ કરી નાખો 15,000, 15,000. એક્સપેક્ટેડ ઓવર 30,000 છે એને કરી નાખો 40,000, 40. 30,000 છે ને ઓવર, ને કરી નાખો 40,000. 4,000 ઓવર છે ને પેન્સિલ થી બાજુમાં કરી નાખો 6,000. સેકન્ડ 5,000 છે ને 10,000 કરી નાખો, અને 6,000 છે ને 15,000, 15,000 કરી નાખો.
ઓકે, સેલ વેલ્યુ આપણે રાખશું આ વખતે 25,000, લોસ કરીએ થોડો, એટલે બંને સૂત્ર કવર. આમ ગણો તોય ભલે ને આમ ગણો તોય ભલે. ચાલો, લખવાનું છે શું? મને અવાજ નથી આવતો, જોરથી બોલો. સેલ વેલ્યુ 25,000 કીધું ને આપણે? નહીં, લખવાનું છે આપણે, ગણવાનું લખ. ઓકે સર, પણ આ રીતે લખીને, બરાબર? ઓકે, સરસ. ચાલો, પ્રેઝન્ટેશન પૂરું કરજો વ્યવસ્થિત. સો 800. $6,875. ઇન શોર્ટ, ડિપ્લેશન બોલો તોય ભલે, અવર મેથડ બોલો તોય ભલે, ખાલી નામ બદલું. ઘસારો લખવાની રીતે સેમ હતી, જો ગણવાની રીતે સેમ જ હતી. ઉપર કરંટ યર, નીચે ટોટલ હતું, અને ડેપ્રિસિએશન, ડેપ્રિસિએબલ અમાઉન્ટ, એટલે બે એક જ છે, ખાલી નામ બદલ્યું. અને નામ બદલવાના કારણે કીધા મેં, કારણ કે આનું આયુષ્ય કલાકમાં, એટલે કલાક મેથડ બનાવવી પડે. ચલો, એમ કોઈનું આયુષ્ય યુનિટમાં હોય, એટલે જેટલા યુનિટ બનાવે એ રીતે હોય. તો ઘણા લોકોને કદાચ મેં નથી સમજાવ્યું તો પણ આવડી શકે. ઓકે સર, 108. સેમ, હા, યુનિટ મેથડ. ઓકે.
ખાલી નામ જ બદલ્યું છે, કોન્સેપ્ટ આનો આ છે કે જેનું આયુષ્ય યુનિટ એટલે પ્રોડક્શન જેટલું થાય એમાં આટલી ક્વોન્ટિટી બની જાય પછી એનું આયુષ્ય પૂરો થઈ જાય તો એને કહેવાય પ્રોડક્શન યુનિટ મેથડ. લખવાની સેમ ટુ સેમ, પહેલું વર્ષ. ચલો જર્નલ એ બધી સેમ. મશીન ખરીદ, મશીનનું નામ છે પ્રિન્ટર. પ્રિન્ટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા બેંક. કેટલામાં ખરીદો તો કે 48,000. 48,000 શું છે? હિસ્ટોરિકલ કોસ્ટ બોલો, પરચેસ પ્રાઇસ બોલો, ઓરિજિનલ કોસ્ટ, બધું એકને એક નામ છે. આખું વર્ષ આ પ્રિન્ટર યુઝ કર્યો. કેટલા યુનિટ બનાવ્યા તો કે 2000 યુનિટ. બીજા વર્ષે 4000, ત્રીજા વર્ષે 5000. તો વચ્ચે ક્યાંય નવું ખરીદ્યું નથી અને ત્રીજા વર્ષે વેચ્યું. તો આખું વર્ષ યુઝ થાય તો આના પર ડેપ ગણવાનો છે આપણે. સૂત્ર સેમ ટુ સેમ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 48 ની વેલ્યુ 3 નો સ્કેપ. 48 માઇનસ 3 45,000. કરંટ યર કેટલા યુનિટ બનાવ્યા તો કે 2000 યુનિટ. અંદાજે ટોટલ કેટલા યુનિટ બનાવશો તો કે 15,000. તો પહેલા વર્ષનો ટોટલ ઘસારો કેટલો લાગ્યો હોય? 6,000. એટલે પહેલા વર્ષના અંતની બુક વેલ્યુ બોલો કે સેકન્ડ યર બિગનિંગ ની બુક વેલ્યુ મળો, બેયનો આન્સર સેમ. હલો આ બુક વેલ્યુ. સેકન્ડ યર અગેન યુઝ કર્યો તો પાછો ડેપ લાગશે 45,000 ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ટોટલ એક્સપેક્ટેડ છે કે 45,000 યુનિટ બનાવશું પણ સેકન્ડ યરમાં 4,000 યુનિટ બનાવ્યા તો ડેપ લાગ્યો હશે 12,000. એટલે સેકન્ડ યરના અંતની બુક વેલ્યુ બોલો કે બિગનિંગ ઓફ થર્ડ ની બુક વેલ્યુ બોલો 30,000. અગેન પાછો ડેપ લાગ્યો હશે 5,000 યુનિટ બનાવ્યા છે તો 45,000 ટોટલ ડેપ્રિસિએબલ અમાઉન્ટ. 5,000 કરંટ યર નું પ્રોડક્શન, એક્સપેક્ટેડ હતું 15,000. તો ડેપ ગણી દઈશું તો કેટલો લાગ્યો? 15,000. ઓકે. તો એન્ડ ઓફ થર્ડ યર, એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ મળી ગઈ 15,000. ધક્કા ધક્કી ન કરે તને બોલાવે છે, બરાબર છે, વાંધો નહીં. પ્રોફિટ લોસ બધી, પ્રોફિટ અથવા લોસ બરાબર. સેલ વેલ્યુ ક્વેશ્ચન માં આપેલી જ છે 18,000. બુક વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખી 15,000. બે વચ્ચેનો ગેપ 3,000. પોઝિટિવ જવાબ આવ્યો તો પ્રોફિટ. એટલે બસ ખાલી નામ બદલ્યું છે અને નામ બદલવાના રીઝન પણ હતા કે આનું આયુષ્ય યુનિટમાં છે એટલે જેટલા યુનિટ પ્રોડ્યુસ કરી આમાં જેટલા અવર યુઝ થાય એના ઉપર છે. માની લો સમજવા માટે કોવિડના સમયમાં 6 મહિના થિયેટર બંધ રહ્યા હતા તો એક પણ દિવસ આપણે પ્રોજેક્ટર યુઝ થયું હશે તો 6 મહિનાના ઘસારો જ નહીં લાગ્યો હોય કોઈ. કેમ ન લાગ્યો હોય? કારણ કે પડ્યું નથી ખરાબ થતું. એ ક્યારે એનું આયુષ્ય ઘટે છે? ઓવર યુઝ થાય. તો ઓવર યુઝ ન થયા તો ઘસારો લાગે. એમ માની લો આખું વર્ષ મંદીના કારણે આપણે બંધ કર્યું, મશીન ચલાવ્યું જ નહીં તો કોઈ પ્રોડક્શન થયું હોય? પ્રોડક્શન ન થયું હોય તો આનો ઘસારો ન લાગે. પણ હવે બોલો એ સાંભળજો. પણ આ બિલ્ડિંગ છે, એક મહિનો પણ આ વાપરું ને આખો વર્ષ આમનો જ પડ્યો, આના ઉપર ઘસારો લાગે? તો કેમ લાગે? કારણ કે આનું આયુષ્ય શેમાં છે? વરસ. વરસ ગયો એટલે કામ પૂરું. ઉલટાનું ઝડપથી આયુષ્ય ઘટશે. જે મકાન ખાલી પડ્યું રહે ને એમને એ ઉલટાનું ઝડપથી ખરાબ થાય. એટલે હંમેશાનો યુઝ એટલે એસેટ છે ને એટલે જ ભાડે આપી દે. ઘણા એમ કે આને એટલા બધા પૈસા તોય કેમ ભાડે આપે? અને કઈ ભૂખ જ હશે નકરી પૈસા ને એવું ન હોય. એને મેન્ટેન કરવું બહુ મુશ્કેલ હોય. આ બધા હાથી પાયડા કહેવાય. હાથી પાયડાનો મતલબ ખબર હોય છે. આ જીવતો હોય ત્યારે મેન્ટેન કરવો બહુ મુશ્કેલ. કેટલું ખાઈ જાય તો ખાવાના પૈસા જોઈએ. આ પૈસા જોઈએ એનો મતલબ એસેટને મેન્ટેન કરવાના પૈસા જોઈએ. બરાબર? તો મશીન જે હોય, એસેટ કોઈ પણ બીજી હોય, બિલ્ડિંગ હોય, એને મેન્ટેન કરવાના પૈસા જોઈએ.
એટલે લોકો ભાડે આપી દે, એટલે એટલું ભાડું તો આવશે એમાંથી. ચલો છેલ્લી મેથડ અને ગવર્મેન્ટને એકદમ પ્રિય મેથડ, જ્યાં સુધી એમસીક્યુ સિસ્ટમ હતી 2017-18 ચારે ચાર સબ્જેક્ટ એમસીક્યુ બેઝિસ આવતા, ચારે ચાર સબ્જેક્ટ અકાઉન્ટ એમસીક્યુ. હા 2017-18 હતો. પછી આ ચેન્જ થઈ ગયું, 2 લખવાનું આવી ગયું, 2 એમસીક્યુ બેઝિસ આવી ગયા. ત્યારે એક પણ વર્ષ એવું ન બનતું કે આ મેથડમાંથી ક્વેશ્ચન ન હોય, એટલું ગમતી ઇન્સ્ટિટ્યૂટની આ મેથડ. અત્યારે પણ ક્યારેક ક્યારેક આ વચ્ચે પૂછી નાખે, કારણ કે આમાંથી દાખલો 20 માર્ક્સનો ન બને, એટલે નાના નાના ક્વેશ્ચનના ફોર્મમાં તમને પૂછી શકે. ચલો જેમ કે આ દાખલામાં તમને શું પૂછ્યું છે, કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન 1 2 3 4. મને 1 મિનિટ સમજવા માટે આ દાખલો 3 રીતે શીખવાડ, બરાબર જોઈએ સમજવા. એસએલએમ પ્રમાણે ગણવો તો પહેલા વર્ષની વેલ્યુ કેટલી, 1,20,000 ખરીદ્યો. એસએલએમ પ્રમાણેનો ડેપ કેટલો લાગ્યો પહેલા વર્ષે, કયો ને જરા, 25,000. તો બીજા વર્ષે કેટલા વધે, તો 1,95,000. બીજા વર્ષે એસએલએમ પ્રમાણે ડેપ કેટલો લાગશે, કારણ કે સેમ જ રહી નહીં, તો જોઈ લો, જેમ સમજવું એમ સમજી લેજો, અલગ રીતે દાખલો સમજાવો. 70. પાછો ત્રીજા વર્ષે બી ડેપ લાગ્યો 25,000, 45. ચલો તો આ બુક વેલ્યુ મળી ગઈ ચોથા વર્ષ. પાછો ચોથા વર્ષે ડેપ લાગ્યો 25,000. કેટલા વધ્યા, તો ચોથા વર્ષના અંતે સ્ક્રેપ બરાબર રૂપિયા આવી ગયા. જો આખે ચારે ચાર વર્ષની લાઈફ વાપરવી તો બુક વેલ્યુ કોના બરાબર વધે, સ્ક્રેપ. ક્લિયર મુદ્દો. ચલો આ કયા પ્રમાણે ગણ્યું, એસએલ. આ જ દાખલો ડબલ્યુડીવી પ્રમાણે ગણતો, એટલે કમ્પેર થાય 3 સમજાવવા માટે પ્રોસેસ કરો છો. કેટલામાં ખરીદો, 1,20. ડેપનો રેટ આપો નથી, જાતે ગોતવાનું થશે. ડેપનો રેટ કેમ મળતો ખબર છે ને, સૂત્ર 1 માઇનસ 4 વર્ષની લાઈફ છે, સ્ક્રેપ 20,000 છે, હિસ્ટોરિકલ 1,20 છે, ગુણ્યા 100. ટકાવારી ગોતી લો, 36.11% એપ્રોક્સ. ચલો તો આના ઉપર દર વર્ષે આ ટકાવારી લગાડજો. ચલો 36.11% લગાવવાના ઉપર 42 43 43,032. ઓકે, 1-2 રૂપિયા આમ તેમ. ચલો બીજા વર્ષની બુક વેલ્યુ આપો પહેલા, 76,668. પાછો ડેપ હવે આના ઉપર લાગે, આટલા ટકા આના ઉપર લગાવો, 27,684. ચલો ત્રીજો વર્ષ. આ વાતો કરી લો, પછી ઘરે જઈને નક્કી નહીં તમને વાતો કરવા દે નહોતી, એની કરતા બેટર અહીંયા જ વાતો કરીને જાવી જોઈએ. ચલો આપણને એટલી ખબર પડવી જોઈએ કે બાજુવાળો વાતો કરે ને ના પડે, તું ઘરે જઈને વાત કરી લે, ફ્રી થાવ નીચે, કારણ કે હું બોલું ની શબ્દ બીજી વાર નથી આવવા. બોક્સમાં લખેલું છે એ બધું બહુ અલગ રીતનું છે, આ રીતે સમજાવ્યું નથી. એટલે અમુક વસ્તુ બોલતો હોય ત્યારે વાતો ન કરે, ધ્યાન અહીંયા દેવું જોઈએ. પછી તમારી ઈચ્છા બળવાનું હોય. ચલો 17 અને ચોથું વર્ષ 95. હવે આના ઉપર પણ ડેપ 8 ટકાવારી લાગશે અહીંયાથી, 36.11%, 300. એટલે એપ્રોક્સ 19,994. આ ડિફરન્ટ આવવાનું રીઝન શું, પોઈન્ટમાં આપણે એક્ઝેક્ટ આંકડા નથી લીધા, અહીંયાથી 4 આંકડા એક્ઝેક્ટ લેવી તો 20,000 બરાબર રૂપિયા વધે ચોથા વર્ષે. બધા ઓકે. હવે આ મેથડમાં બેનું કોમ્બિનેશન છે, ઘસારો આ બંને વચ્ચેનું કોમ્બિનેશન પ્રમાણે આવશે. હવે જે શીખવવા જઈ રહ્યો છું જેનું નામ છે સમ ઓફ ડિજિટ ઓફ યર. આનો ઘસારો કેમ ગણાય, બરાબર જો સમ ઓફ ડિજિટ મેથડ બોલું છું, સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. હવે આ મેથડ શીખવા જઈ રહ્યા છીએ. આ ખબર પડતી બંધ થઈ જાય, આ બહુ મસ્ત મેથડ છે, એટલે જ ગવર્મેન્ટને બહુ ગમે છે.
એટલે ધ્યાન રાખીને જેમ જોવું એમ જોઈ લેજો, કારણ કે આવું ક્યારે આવ્યું નથી ને આવશે નહીં. ચલો, પહેલું વર્ષ કેટલામાં પ્રોપર્ટી ખરીદે? બાજુમાં લખો છો, બાજુમાં 1,20,000. હવે આના ઉપર ડેપ ગણવાનો છે મારે. ડેપ કેટલો ગણો? તો એનું સૂત્ર લખો બરાબર જોવાનું. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર આનું સૂત્ર પણ ડેપ્રિસિએબલ અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય remaining life including current year divided by total life. number of year, total life નો મતલબ number of year. તો ધ્યાનથી જોજો, આ નંબર ઓફ યર નો મતલબ શું કે સી પાછળ સમ ઓફ ડિજિટ ઓફ યર. ચલો પહેલા આ તો મળી જાય આપણને ડેપ્રિસિએબલ અમાઉન્ટ, તો મળશે 1 ને 20, એમાંથી 20 માઇનસ કર્યા એટલે મળ્યા 1 લાખ. કેટલામું વર્ષ ચાલે છે? હજી ખરીદી જ થઈ છે ને, કેટલા વર્ષ વાપરવાના બાકી? 4. તો રિમેનિંગ લાઈફ 4 વર્ષ છે. એમાં આ વર્ષ એ ગણ લેવાના એટલે 4 વર્ષ એટલે થયા. સમ એટલે સરવાળો, ડિજિટ એટલે આંકડા. શેના આંકડા? વર્ષના. ટોટલ કેટલા વર્ષની લાઈફ છે? એ 4 વર્ષના આંકડા લખો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4. જો આ ડિજિટ લખ્યા, આ લાઈફના ડિજિટ લખ્યા, આનો શું કરવાનો? સરવાળો. કેટલો થયો? 10. તો પહેલા વર્ષનો ડેપ લાગ્યો 40,000, લખ્યા 40,000. જો બે વચ્ચે જવાબ આવ્યો. ચલો, બીજા વર્ષની શરૂઆતમાં બુક વેલ્યુ તો 80,000. હવે બીજા વર્ષે ડેપ કેટલો લાગશે? તો એની ગણતરી અહીંયા કાઉન્સમાં લખો છે. ચલો, અહીંયા લખી દો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી હતી? 1 લાખ. પહેલું વર્ષ એટલે કેટલા બાકી હતા વાપરવાના? 4. અને ડિજિટનો સરવાળો 10. ચલો, બીજું વર્ષ આવે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ. આ બીજું વર્ષ, બીજું આખું બાકી, ત્રીજું આખું બાકી અને ચોથું. તો કેટલા વર્ષ બાકી રહ્યા? 3. ડિજિટનો સરવાળો 10, તો 30,000. જો પાછો વચ્ચે જવાબ આવે છે. ચલો ઠીક છે. પાછું ત્રીજું વર્ષ વધ્યા 50. આ બુક વેલ્યુ, આ બુક વેલ્યુ, આ હિસ્ટોરિકલ કોસ્ટ. ચલો, ત્રીજા વર્ષનો ઘસારો 1 લાખ ગુણ્યા, હવે કેટલા વર્ષ બાકી? ત્રીજું વર્ષ આખું, ચોથું વર્ષ આખું, એટલે 2 વર્ષ બાકી. ગુણ્યા 2 ભાગ્યા 10, 20,000. આવ્યું ચોથું વર્ષ. 50 માંથી 20 ગયા, 30,000. ચલો બોલો બુક વેલ્યુ. તો કે હવે લાખ ગુણ્યા કેટલું વર્ષ બાકી? 1 જ છે, ગુણ્યા 1/10. તો સર આ કેવો સારું. મેં કીધું સર દર વર્ષે 10 ઘટાડતા જા, એમને જવાબ મળી જાય. કે બધું વાહ, તારે તો બહુ મસ્તીની આવડત છે. આગળ હમણાં આવડત જોઈ ક્યાં કામ લાગે છે. 30 માંથી 10 ગયા, 20,000. સ્ક્રેપ બરાબર બધામાં આવી ગયો છો. આ સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ હતી. કઈ મેથડ હતી? સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. એટલે આમાં આયુષ્યનો હતો ને એનો આંકડાનો સરવાળો કર્યો અને એના આધારે શીખવાડ્યું. એટલે કે ઘણા કે મને આ મેથડ નથી ગમતી, આ નથી ગમતી, તો એવા લોકો માટે ઇન્સ્ટિટ્યૂટે નવી મેથડ લાવી. તો વર્ષના સરવાળો કરીને એમ લે. ચલો થોડું ખાલી સમજાવવાનો પ્રયત્ન કરે. હવે આ દાખલો પાછો હોમવર્ક છે પણ અહીંયા જ ગણીએ. ચલો, આટલામાં ખરીદું અને આપણને કીધું દરેક વર્ષનો ઘસારો ગણજો. તો આવું લખવાનું થાય. આપણે આવું એક્ઝામમાં આવું લખવાનું. અકાઉન્ટ તો બનાવવાનું નથી કીધું, એટલે આમ લખવાનું ખાલી. તો દર વર્ષે આમ લખી નાખો બાજુમાં. નહીં, ત્રણેય નહીં, આ તો ખાલી સમજાવવા માટે. તો આપણે ખાલી સમ ઓફ ડિજિટ ને થાય.
કે ભાઈ હતું શું એ સમજાવવાનો ખાલી પ્રયત્ન કર્યો છે. સૂત્ર પણ અહીંયા છે આપણે. આનું સૂત્ર કઈ રીતે હતું અહીંયા લખી દીધું છે બરાબર. અને આટલું લખવાનું છે એક્ઝામમાં. આ ડેપ્રિસિએશન મળે કેમ એનું આ સૂત્ર બને. ચલો પહેલા વર્ષનો ઘસારો કોઈને આવ્યો 50. સરસ. બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે અને પાંચમા વર્ષે. સરસ. બુક વેલ્યુ પાંચમા વર્ષના અંતની. એક્ઝામમાં ક્વેશ્ચન હવે આવો આવી ગયા. આ નીચેનું ભૂલી જાઓ. ક્વેશ્ચન આ છે, purchase machine for rupees 1,25,000, scrap value rupees 5,000, useful life 8 years છે. તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછશો, calculate depreciation for the 5th year and beginning of the 7-year book value. આ 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ નાખ્યો. આ કાંઈ આ તો ખાલી સમજાવવા માટે મેં લખ્યું. પાછું આપણો ક્વેશ્ચન એટલો છે, 5મા વર્ષનો ઘસારો ગણો અને 7મા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ ગણો. હવે ગણો. નહીં, આ તો ખાલી સમજાવે કે આપણે આ પ્રોસેસ સમ એટલે શું ડિજિટલ, આ કાંઈ કામ નથી, ખાલી પેન્સિલથી ચોકડી મારે. એ તો ખાલી સમજાવવા મેં પ્રોસેસ કરી. આપણો ક્વેશ્ચન આ છે, યુઝફુલ લાઈફ જે આપ્યું એ લેવાનું. યુઝફુલ લાઈફ આપણી કેટલી છે? 8. ફરીથી છેદમાં સમ ઓફ ડિજિટ કોના લેશો? 5 ના લેશો? નહીં, આ તો ખાલી સમજાવવા મેં લખ્યું છે કે આપણી ગણતરી આમ કરવાની છે. હંમેશા છેદમાં જો સૂત્ર શું છે? સૂત્ર સમ ઓફ ડિજિટ ઓફ યર. આ કોના ડિજિટની વાત કરો? યુઝફુલ લાઈફ. યુઝફુલ લાઈફ એટલે છેલ્લે ડિજિટનો સરવાળો કોનો કરવાનો છે? ઓલવેઝ આપણી યુઝફુલ લાઈફ. કેટલી છે આ દાખલામાં? 8. તો 8 લેશું.
આ તો ખાલી સમજાવવા માટે 1 2 3 4 5 એમ 8 સુધી લખવાનું, પણ મારે અહીં જગ્યા પૂરી થઈ ગઈ એટલે મેં 5 સુધી લીધું. ચલો આવ્યો કોઈને જવાબ? 5મા વર્ષનો ઘસારો પહેલા આ રીતે ગણવાનો એટલે જવાબ આવશે આપણો 13,333. ઓર એક ક્વેશ્ચન છે, 7મા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ કેટલા? 15,000. અલગ કોઈને જવાબ આવતો હોય તો અપાય. તો સિમ્પલ આવો લખી દેશો 6 વર્ષ સુધી, 6ઠ્ઠા વર્ષનો અંત બોલો કે 7મા વર્ષની શરૂઆત. તમે 6 વર્ષ સુધી આ ડેટા લખી દેશો એટલે તમારો જવાબ આવશે. કોઈને હજી ન સમજાતું હોય તો પૂછી શકે છે. કન્ફર્મ છે? અહીંયા ઇન્સ્ટિટ્યૂટ દાખલા પૂરા થઈ ગયા. હવે થિયરી નાની નાની 2 બાકી છે જે કાલ જોશું. પણ એની પહેલા આ ગવર્મેન્ટને શા માટે રીત બહુ ગમે એનો એકાદો નમૂનો આપો તમને હવે. બરાબર છે? હવે જો આ હાથી છે, આના દાંત અલગ હતા ચાવવાના, હવે અલગ દેખાડે દાંત. જો હવે મજા આવી જો તમે કે આનો ફેરવો કેટલી મજા આવે. પરચેઝ મશીન એટલે અમુક વાર ધ્યાન રાખવું પડશે. 5 લાખ. સ્ક્રેપ વેલ્યુ 75,000. યુઝફુલ લાઈફ 10 year. થોડું હારે અઘરું જ કરી નાખો, કામ પૂરું થઈ જાય. 12 વર્ષ. ધેન આફ્ટર કેલ્ક્યુલેટ book value as on 31/3
2025 અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 માર્ચના રોજ. મશીન પરચેસ કર્યું છે એઝ ઓન 1/4/2017 રોજ. લો, અને બે ક્વેશ્ચન, એક બુક વેલ્યુ પૂછી અને એક પૂછું છું. કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન ફોર year end, for the year ended 31/3/2023. આ બે ક્વેશ્ચન પૂછ્યા. આ જાતે ગણો ને બાજુવાળાને પૂછશો તો એક્ઝામમાં કાંઈ કામ નથી થવાનું. જાતે ગણવાનું, જાતે. આ 2 મિનિટમાં કેટલો ટાઈમ જાય જો. શું જવાબ આપો છો? બહુ કોઈ 1 લાખ. ચાલો, ₹32,600. આ જે કેલ્ક્યુલેટરમાં કરે એને તો એક્ઝામમાં લખીને બતાડવાનું છે 2 મિનિટમાં. સોરી, 2 માર્ક્સમાં. કેલ્ક્યુલેટરમાં એટલી વાર લાગી, લખવાનું છે તો 2 માર્ક્સમાં. ક્વેશ્ચન શોર્ટ છે તો બુદ્ધિ અહીંયા શોર્ટ વાપરવી પડશે. લાંબી બુદ્ધિ નહીં હાલે, નકર તો બહુ વાર લાગશે. ₹38,141.
ચલો આપો શોર્ટકટ હવે. ચલો એને શોર્ટકટ આપો છો, બરાબર જોઈ લો. આને શું કરવાનું, મને શું પૂછ્યું છે પહેલા, માની લો આને પછી પહેલા આ જોઈ. શું પૂછ્યું? ડેપ્રિસિએશન. ક્યારનો જોતો છે? 31/3/23. જોજો બરાબર. આ બેયનો જોબ એક લાઈનમાં આપવાનો પ્રયત્ન કરું છું. ડેપ્રિસિએશન નું સૂત્ર શું છે? ડેપ્રિસિએશન નું સૂત્ર, ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર ડેપ્રિસિએશન આપણે આ મેથડમાં એમાં હિસ્ટોરિકલ કોસ્ટ ક્યાં આવશે? ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર ડેપ્રિસિએબલ અમાઉન્ટ ડિવાઇડ મલ્ટીપ્લાય બાય અને ડિવાઇડ બાય શું લખતા અહીંયા? રિમેનિંગ યર અથવા લાઈફ ઇન્ક્લુડિંગ કરંટ યર ડિવાઇડ બાય સમ ઓફ ડિજિટ ઓફ યર. હજુ શોર્ટકટ આપો, બરાબર જોઈએ. આ તમારે રફમાં લખવાનું છે, આટલું લખવાનું વ્યવસ્થિત, પણ જ્યાં સુધી ન આવડે કે રફમાં કામ કરો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ મળી જાય તમને દાખલામાંથી, 5 માંથી 75 ગયા. આમાં કોઈ ડાઉટ કાંઈ? સમ ઓફ ડિજિટ આવડી જાય તમને. કેટલા વર્ષની લાઈફ છે? તો 12 વર્ષ લખી નાખો અને સરવાળો કરતા જાઓ. કેટલા આવ્યા? 78. ચલો હવે આની શોર્ટકટ લઈ લે. 78 એક્ઝામમાં 25 વર્ષ આવ્યા તો 1 + 2 + 3 એમાં એકાદો આંકડો આમ થઈ ગયો, કામ જ કરો. તો આની પણ શોર્ટકટ લઈ લે. ચલો 78 લાવવાની. કેટલા વર્ષની લાઈફ છે? 12 + 1 ભાગ્યા 2 કેટલા થયા? એક મારા લખવામાં કંઈક મિસ્ટેક થઈ છે. નહીં એક મિનિટ, પણ પેલા એ તો મને ખબર જ છે, પણ મારે આગળ પાછળ લખવું છે. કોઈ વાત નહીં, આમ નંબર થોડી વાર. n + 1 એટલે n એટલે નંબર ઓફ યર. વર્ષ કેટલા છે? 12 + 1 13 13 ભાગ્યા 2 6.5. n એટલે 12 ગુણ્યા 6.5 78. ધેટ્સ ઓલ. થઈ ગયું કામ પૂરું. આગળનો દાખલો એ તો આવો ક્યાંક ન્યાય જોઈ લે કામ કરે છે કે નથી કરતો. કેટલા વર્ષની લાઈફ હતી આ દાખલામાં? આપણે 4 વર્ષ. તો 4 વર્ષ પ્રમાણે જો તો આ જવાબ આવે છે અહીંયા. પછી આ કેટલું ફટ થાય, આ કેટલું ફટફટ થાય. જો કેટલા વર્ષની લાઈફ? 4 + 1 5 ભાગ્યા 2 ગુણ્યા 4 થઈ ગયો. જો ઓકે, સરસ. તો પ્રૂવ કરી દીધો બરાબર ગણ વિશે આપણે. તો આ સૂત્ર એટલે આના જગ્યાએ તમારે એક્ઝામમાં લખવું હોય તો એ છૂટશે, બુકમાં છે જ આ. એટલે તો આ પણ લખી શકો આના બદલે. સમ ઓફ ડિજિટ આ રીતે ગોતો, એટલે સરવાળો કરવા નથી બેહવું, તો આના બદલે આ લખી દેજો. 78 આ રીતે લાવ્યા. ચલો હવે બીજું. હવે મારે શું જોતું છે? ડેપ્રિસિએશન જોતા છે. કેટલા વર્ષ, કયા વર્ષનું જોઈએ છે? બરાબર જો 31/3/2023. આને હું કેમ લખી સીધો છો? કેટલા વર્ષની લાઈફ છે? આ 12 વર્ષને ઉલટા ક્રમમાં લખવાના. 12 11 10 9 8 7 6 5 4 3 2 1. જોજો બરાબર કામ આપણું. પહેલું વર્ષ એટલે આપણે ખરીદી કઈ તારીખે કરી? 1/4/17. પૂરું ક્યારે થાય? આ તો એનો મતલબ 2018 ગયું. 17 આખું લખવું હોય તો 17/18 એટલે પહેલું વર્ષ. 18/19 2018-19 આ 2019-20 2020-21 2021-2022 અને મને કયાનું કીધું છે? 23 2022-2023. ક્યાં આવ્યું આ જવાબ? 7.
તો આ લખી દો 7 ભાગ્યા 78 ગુણ્યા 4 25 38,141. આ પહેલા વાર લાગશે સમજવામાં. હું કરું છું એક વાર ખબર પડી કે ફટદારાનો જવાબ આવી જાય. જેને સીધી રીતે એક વર્ષ ગણ્યા ને એમાં જો એને આ જ લખ્યું છે 7 ભાગ્યા 78 ગુણ્યા 4 25 લખ્યું છે. તો શોર્ટકટ વાપરી લીધી. ઓર મને શું પૂછ્યું છે? ઓર મને બુક વેલ્યુ પૂછે છે ને. બુક વેલ્યુ કેમ કહો તો એ બરાબર જો 4,25,000. બુક વેલ્યુ નું સૂત્ર બોલો. બુક વેલ્યુ નું પેલા સૂત્ર બરાબર જોજો. બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. અને આ જે સમજાવું છું ને જેને આખો દાખલો ખબર પડે એ જ જોઈ શકશે. જેને કરું કેલ્ક્યુલેટરમાં કરે ને કઈ નહીં ખબર પડે આમાં. ચલો હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી છે? 5. ટિલ ડેટ ડેપ્રિસિએશન કેમ મળે? ટિલ ડેટ ડેપ્રિસિએશન ખરીદી કરે ત્યાંથી જે વર્ષની બુક વેલ્યુ જોતી છે ત્યાં સુધીનો ટોટલ ઘસારો. જોજો બરાબર આ મારું કઈ રીતે કામ કરે છે વર્ક. ટિલ ડેટ ડેપ્રિસિએશન આપું છું બરાબર. ડેપ્રિસિએશન એક વર્ષનો કેમ મળે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ ગુણ્યા છેદમાં નંબર ઓફ યર આપણી પ્રમાણે ડિજિટનો સરવાળો 28. હું ઉલટા ક્રમમાં પાછા લખું છું. વર્ષ 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. એક્ઝામમાં બધું એટલું બધું લખવાનું જ બેન, પણ આ સમજાવવા માટે મારે પ્રોસેસ કરવી પડે છે. કયા વર્ષની બુક વેલ્યુ જોતીશ મારે? 31/3/25. તો 31/3/25 ક્યારે આવે? 31/3/25 તો અહીંયા વર્ષ બોલતો જાય. પહેલું વર્ષ એટલે કયું? 17, 18. ખાલી 18 બોલું તો હાલે ને પછી તો? હા 18, 19, 20, 21, 22, 23. આ તારીખ સુધીનો ઘસારો છે. ટીલનો મતલબ સુધીનો. ટોટલ આખું હું આખું ટીલ ડેટ ડેપ્રિસિએશન ટોટલ ઘસે. ટોટલ 12 + 11 + 10 + 9 + 8 + 7 કરવાનો સરવાળો લખો. 4/25 ગુણ્યા 57 ભાગ્યા 78 આપો જવાબ. આવતો તો કોઈ જવાબ આપ. હવે ઓર બુદ્ધિ આપો. જેને આખું લખ્યું ને કામ દેખાય. હવે પહેલા વર્ષે તમે ઘસારો ગણ્યામાં 12/78 કર્યા છે. બીજા વર્ષે ઘસારો ગણ્યામાં 11/78 કર્યા છે. ત્રીજામાં 10/78, ચોથામાં 9/78. અને તમે એક વર્ષ માઇનસ કર્યો ઘસારો હિસ્ટોરિકલ કોસ્ટમાં. જો મેં એક હારે ઘસારો માઇનસ કર્યો એટલે જેના નીચે 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 લખ્યું ને દેખાય કે પહેલા વર્ષે આટલા લખ્યા ને પછી ઘસારો બાદ કર્યો આમાંથી. પછી બીજા એટલા લખ્યા એમાંથી ઘસારો બાદ કર્યો આમાંથી. મેં એક હારે ઘસારો બાદ. તો ધેટ્સ ઓલ. 2 મિનિટમાં 2 મિનિટનું 2 માર્ક્સમાં 2 મિનિટનું કામ કરવાનું. એમાં 10 મિનિટ બગાડ નાખો તો કઈ કામ નહીં. વાર લાગશે 2 મિનિટ સમજવા શું થાય છે, પણ એકવાર ખબર પડી ગઈ પછી કામ પૂરું. ઓકે 25 નો થોડી પૂછ્યું મને. 25 આ તો 25 નહીં ને. 25 નું પૂછ્યું 25 લઈ લો. મને 23 નો એમ છે તો 23 બોલું છું. 25 ચલો ભાઈ 25 નું બતાડ દો ને. એમાં ક્યાં આપણે ખોટું પડવાનું છે? ચલો આપણે પાછું વર્ષ નહીં પાછું વર્ષ લખજો. 18, 19, 20, 21, 22, 23. કયા વર્ષનું પૂછ્યું? 25. તો 25 સુધી જવાનું. 24, 25. તો હવે આનો સરવાળો 68. લો ભાઈ 4/25 ગુણ્યા 68 ભાગ્યા 78. 370,512. છે જવાબ આવો. લો કયા કરો આ જવાબ આવે. એમાં કાંઈ બદલે નહીં. ક્લિયર રાખો છે? ઓકે હવે ખબર
ખબર ન પડે એવું ક્યાંક બોલો છો. બોલો એટલું કામ કરો ને. 4,25,000 ગુણ્યા 10 ભાગ્યા 78. જે જવાબ આવ્યો એમાં વત્તા 75 કરો, એમાંથી માઇનસ 5 લાખ કરી નાખો. કેટલા કેટલા? આયરા થઈ ગયા. હલો, ધેટ્સ ઓલ. ઉલટી પ્રોસેસ કરી, ધ્યાનથી જો. આટલો ઘસારો ગણાઈ ગયો, આટલો બાકી કહેવાય ને. બુક વેલ્યુમનો મતલબ જ એટલા બાકી છે. તો મેં આમ બુદ્ધિ આવી 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1 ભાગ્યા 78 ગુણ્યા 4,25,000. એનો મતલબ એટલો ઘસારો ગણવાનો બાકી છે. વત્તા આ પણ બાકી જ રહ્યો ને, આ તો કોઈ દી ગણવાના જ નથી. વત્તા 75 129 આ બુક વેલ્યુ મળે. અને એમાંથી જો 5 લાખ માઇનસ કરી નાખો તો ટિલ્ડેડ ડેપ્રિસિએશન મળી જાય 370,512. હવે આમાં પ્રેક્ટિસ નું કામ છે, બીજું કાંઈ નથી. આ 15 વર્ષથી ભણાવતો એટલે આ મગજમાં સેટ ધીમે ધીમે છું હોય, આને આમ ગણવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એટલે રોજ નવું નવું શીખ્યા કરવાનું બેઠા બેઠા એટલે આવડે. એટલે જ કહું છું, જે કાંઈ છે પ્રેક્ટિસ નો ખેલ છે. પહેલા દિવસે મને ન ખબર પડે કે આ કેમ થાય છે, પછી ક્યાંક રીત ગોતી, આનો મતલબ આમ ઊંધો કરી તો શું થાય છે, આનો જવાબ શું આવે છે. આ પ્રેક્ટિસ કરવાની. ઓકે, ઠીક છે. કાલે પાછા થોડી પ્રેક્ટિસ કરશો. એ સ્ટુડન્ટની બુક જોઈ લેશે.